ભારતમાં ક્ષત્રિય દરબાર સમાજના લોકોનો ઇતિહાસ ખૂબ જ ઉજળો જોવા મળે છે. પોતાની જીદ અને નિડરતા માટે જાણીતો દરબાર સમાજ આજે પણ પોતાની પરંપરાઓને જાળવી રાખવા માટે મશહૂર છે. વર્ષો અગાઉ રાજસ્થાનના ઝાલોરમાં વિરમસિંહ ચૌહાણ નામના રાજા થઈ ગયા, જે તે સમયે મોગલોના આક્રમણથી રજવાડાઓમાં ફૂટ પડવા લાગી હતી અને મોગલો તમામ રજવાડાઓ પર સામ્રાજ્ય જમાવવા માંડ્યા હતા. આ અરસામાં મોગલોએ જ્યારે ઝાલોરના રાજા વિરમસિંહ ચૌહાણ પર ચઢાઈ કરી ત્યારે શક્તિશાળી મોગલોથી તેમની પુત્રી ચોથબાને બચાવવા માટે વિરમસિંહે ચોથબાને નાથ બાપજી નામના એક સંતને સોંપી દીધી હતી. રાજાની આવી સૂચના બાદ મોગલોની નજરથી ચોથબાને બચાવી આ સંત ચોરી છુપીથી રવાના થઈ ગયા હતા અને ડીસા તાલુકાના પેપળું ગામે આવી પહોંચ્યા હતા. પેપળું પહોંચ્યા બાદ ચોથબા ઉંમરલાયક થતાં તેમના લગ્ન પેપળુંના રાજવી પરિવારના દેવીસિંહ વાઘેલા સાથે નક્કી કરવામાં આવ્યા હતા. જ્યારે રાજસ્થાનથી લાવેલા ચોથબાને કોઈ ભાઈ ન હોવાથી રાજપૂત કુળની દીકરીનું કન્યાદાન રાજપૂત ભાઈઓ દ્વારા જ કરવામાં આવે તેવી માન્યતાને લઈને પેપળું ગામની નજીકમાં જ આવેલા મોડેઠા ગામના રાઠોડ પરિવારના ભાઈઓ આગળ આવ્યા હતા. ચોથબાના ભાઈ બનીને કન્યાદાન કર્યું હતું. ચોથબાને ધર્મની સાક્ષીએ બહેન માનીને તેમના લગ્ન કરાવ્યા બાદ મોડેઠાના રાઠોડ પરિવારના ભાઈઓ દર વર્ષે બેસતા વર્ષના દિવસે ચોથબા માટે મોડેઠાથી ચૂંદડી લઈને પેપળું જતા અને ત્યાં રાત રોકી ભાઈબીજના દિવસે પરત ફરતા. તે સમયે મોગલોના આતંકથી બચવા માટે મોડેઠાના રાઠોડ પરિવારના ભાઈઓ બખ્તર ધારણ કરી જતા હતા, જે બખ્તર આજે પણ હયાત છે અને આ પરંપરાને પણ રાઠોડ ભાઈઓએ 750 વર્ષથી જાળવી રાખી છે. પોતાની પરંપરા સાચવવા માટે મશહૂર રાઠોડ પરિવારના સભ્યો આજે પણ મોડેઠા ગામથી બેસતા વર્ષના દિવસે ચૂંદડી લઈને ચોથબાને ઓઢાડવા માટે જાય છે અને ભાઈબીજના દિવસે પરત મોડેઠા આવીને ઉત્સાહમાં પટ્ટા ખેલીને હળીલા ગાય છે અને ત્યારબાદ અશ્વદોડનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે 400થી વધુ અશ્વો આ અશ્વદોડમાં ભાગ લે છે. મોડેઠા ગામમાં છેલ્લા 750 વર્ષથી યોજાતી આ અશ્વદોડમાં પાણીદાર અશ્વોની રફતારને નિહાળવા માટે દૂર દૂરથી હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે. રફતાર અને શૌર્યતાના આ સમન્વયને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. કાયદો અને વ્યવસ્થા જાળવવી ખૂબ જ અઘરી બની જતી હોય છે, પરંતુ આ અશ્વદોડની ખાસિયત એ છે કે આટલી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડતી હોવા છતાં અહીં કોઈ પણ જાતના પોલીસ બંદોબસ્તની આજ દિન સુધી જરૂર પડી નથી. મોડેઠા ગામના રાઠોડ પરિવારના મુઠ્ઠીભર ઘરો જ આખા પ્રસંગની સુરક્ષાની જવાબદારી પોતાના માથે લઈ લે છે. એટલું જ નહીં, 750 વર્ષના ઇતિહાસમાં આજ સુધી અહીં આટલી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડતી હોવા છતાં કોઈ દિવસ અપ્રિય ઘટના બની નથી. સદીઓથી ચાલી આવતી આ પરંપરાને નિભાવનારા અને નિહાળનારા બદલાતા ગયા, પરંતુ આ પરંપરા આજે પણ બરકરાર જોવા મળે છે. કેટલીય પેઢીઓથી ચાલી આવતી આ પરંપરામાં રાઠોડ કુળના લોકો તલવારબાજી કરી પટ્ટા રમતા હોય છે. જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ દરેક વસ્તુઓ બદલાતી જાય છે, પરંતુ મોડેઠા ગામના દરબાર પરિવારો માટે આજે સમય 750 વર્ષ અગાઉ જ થંભી ગયો હોય તેવી આવનારી પેઢીઓ પણ આ પરંપરાને જાળવી રાખવા માટે એટલી જ તત્પર જણાઈ રહી છે. આજના યુવા વર્ગમાં પણ આ પરંપરા સાચવી રાખવાનો ઉત્સાહ એટલો જ જોવા મળી રહ્યો છે જે અગાઉની પેઢીઓમાં જોવા મળતો હતો. દર વર્ષે આ દિવસે યોજાતી આ અશ્વદોડનો ઇતિહાસ 750 વર્ષ જૂનો છે અને દર વર્ષે ભાઈબીજના દિવસે બહેનને પાડોશના ગામ પેપળું ચૂંદડી આપવા માટે રાઠોડ પરિવારના જે સભ્યો જાય છે તે અલગ અલગ પાર્ટી એટલે કુળના હોય છે, જેમાં ખેતાણી, ભાલાણી, રાજાણી અને દુધાણી કુળના રાઠોડો જતા હોય છે. દર વર્ષે અલગ અલગ પાર્ટીના રાઠોડ પરિવારો બખ્તર ધારણ કરીને પેપળું મુકામે ચૂંદડી આપવા માટે જાય છે. ડીસા તાલુકાના મોડેઠા ગામમાં દર વર્ષે ભાઈબીજના દિવસે યોજાતી અશ્વદોડને નિહાળવા માટે માત્ર આસપાસના ગામના લોકો જ નહીં, પરંતુ અમદાવાદ સુધીના લોકો પણ
મુડેઠા ગામે ઉમટી પડે છે અને નાનકડા મુડેઠા ગામમાં માનવ કીડિયારું ઉભરાયું હોય તેવો માહોલ જોવા મળે છે. મુડેઠા ગામના લોકોનું કહેવું છે કે હાલ રાઠોડ પરિવારના સભ્યો જે બખ્તર ધારણ કરે છે તે બખ્તર પણ 750 વર્ષ જૂનો છે અને આજે પણ રાઠોડ કુળમાં આ બખ્તર ધારણ કરનારને ખૂબ જ માનથી નવાજવામાં આવે છે. મુડેઠાથી આ ઘોડેસવાર 300-400 800 વર્ષથી આ પરંપરા છે અમારું. અને બેનને ચૂંદડી લઈને પેપળું ગામમાં જઈએ છીએ અમે વર્ષોથી અહીંયા ઘોડા લઈને આવીએ છીએ. આનો જે ઇતિહાસ, જે અશ્વદોડ યોજવામાં આવે છે એનો ઇતિહાસ 450 વર્ષથી ચાલ્યો આવે છે. અને અમે બેસતા વર્ષના રાત્રે પેપળું જઈએ છીએ અને બીજના સવારે અહીંયા અશ્વદોડ યોજવામાં આવે છે. મારું નામ રાઠોડ બચુભા ભિક્ષી, ગામ મુડેઠા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા, રહેવાસી. આજના પરંપરાથી એમ કે આજે સંવંત 1300થી એમ કે લગભગ 700થી 758 વર્ષથી આ પરંપરા ચાલે છે. અને આ પરંપરા ચાલવાનું કારણ એક જ છે કે અમારે જે ચોથભાઈ નામની બેન, એ ચોથભાઈને એમ કે પાટ લઈને ઝાલોરથી આવેલા બાપજી, અને એ બાપજી પેપળું ગામે આવેલા. અને એ વખતમાં એમના એમ કે બાદશાહે હેરું કરેલું, અને બાદશાહના હેરાન કરવાના કારણે એ બાઈને અહીંયા લગ્ન કરવા એમ કે એનું હસવાઈ રહે એમના માન મર્યાદા, એ માટે એમને પૂછપરછ કરી. તો મુડેઠા ગામમાં રાઠોડ અમારું ગામ લગભગ એમ કે 20,000 વસ્તીનું ગામ છે. અને આ ગામમાં બધા એક જ બાપના વસ્તાર છે, રાઠોડ. અને એ રાઠોડો એમ કે આજે પરંપરા 700 વર્ષથી પોતાની ચૂંદડી લઈને પેપળું ગામે જાય છે ધર્મના ભાઈ તરીકે.